द्वारिकेश केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश प्रणत सुवेश त्वयि नतिर्मे श्री द्वारिकाधीश। तो गई कालनो जे टॉपिक हतो, टॉपिक ऑफ डिस्कशन, ए डिस्कशन ए हतो कि भगवत स्नेह जो मुख्य शक्ति होय, भगवत स्नेह એ ભક્તિનો મુખ્ય શક્તિ હોય, કારણ કે એસ પર ગુસાઈજી અને એસ પર શ્રી પુરુષોત્તમ ચરણ જે ભક્તિની વ્યાખ્યા કરવામાં આવી છે, અને ભક્તિની વ્યાખ્યા પણ નારદ પાંચરાત્ર અને શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં આપણે જોયું હતું કે જેમાં સ્નેહ જ શક્તિ બતાવવામાં આવી છે ભક્તિ પદની. તો પ્રશ્ન હવે ઘણી બધી ચર્ચા થઈને પછી પ્રશ્ન લાસ્ટમાં એ ઉદ્ભવ્યો હતો જે પૂર્વ પક્ષે કર્યો હતો શ્રી ગુસાઈજીને, અને તે પ્રશ્ન એ હતો કે ભગવત સ્નેહ વિરહિત વ્યક્તિઓ જે હોય કે જેમાં ભગવત સ્નેહની હજુ ઉત્પત્તિ દેખાતી નથી, તો એવી વ્યક્તિઓ જ્યારે સંપ્રદાયાનુસાર કોઈ ભગવત પૂજા કરતી હોય તો તું શું પરક છે કે નહીં? કારણ કે શ્રી ગુસાઈજી અને શ્રી પુરુષોત્તમજીએ પણ આવી રીતે જ આજ્ઞા કરી હતી કે પૂજન આદિમાં જે વિધિ વિધાનો જે નિયામક હોય છે પૂજનમાં, તે વિધિ વિધાનોથી પુરુષોત્તમ સંબંધિત થતા નથી, પણ તેમાં મામેવ નિરપેક્ષેણમાં પુરુષોત્તમ તો એવમ યહ પૂજયેત મામમાં વિભૂતિ. તો તેવી રીતે પુરુષોત્તમ સાક્ષાત તરીકે સંકળાયેલા નથી હોતા, સંબંધિત નથી હોતા પૂજામાં, પણ એ પરંપરા સંબંધિત હોય છે. તો હવે એના અનુસાર અહીંયા તો થોડું કન્ફ્યુઝિંગ લાગી રહ્યું છે. પ્રશ્ન બરાબર છે એનો પૂર્વ પક્ષીનો, અને પ્રશ્ન એ છે કે જો વ્યક્તિમાં જ સ્નેહ ન હોય અને છતાં પણ તે સંપ્રદાય અનુસાર કોઈ પૂજન વિધિ કરતી હોય તો પછી શું એ વ્યક્તિ એ પુરુષોત્તમની પૂજા બરાબર કહી શકાય કે નહીં એ વ્યક્તિની પૂજા? તો એનો પ્રશ્નના જવાબમાં ગઈકાલે આપણે થોડુંક આન્સરની હિન્ટ પણ જોઈ હતી, ને આન્સરની હિન્ટ એ જોયું હતું કે જેમ એક બાળક જે છે એ બાળકને પોતાનું સારું અને નરસું ખબર નથી કે મારું હિત અને મારું અહિત શેમાં છે. બાળક છે એટલા માટે એની જોડે પેરેન્ટ્સ કે ગાર્ડિયન રૂપી કોઈ એન્ટિટી હોય છે, અને તે એન્ટિટી એને સન્માર્ગે દોરવાનું કામ કરતી હોય છે. અહીંયા જે વાત બાળકનો જે એક્ઝામ્પલ લઈને અહીંયા જે વાત અહીંયા ઉદ્દેશિત થઈ રહી છે તે વાત શું છે, જે આજ્ઞા શું છે કે જે વ્યક્તિમાં હજુ પણ ભગવત સ્નેહની ઉત્પત્તિ નથી દેખાઈ રહી, તે વ્યક્તિઓ ભલે નથી દેખાઈ રહી અત્યારે, હેવ પેશન્સ, ભલે નથી દેખાઈ રહી પણ છતાં પણ તે ભક્તિ માર્ગીય ભક્તિ સંપ્રદાય અનુસરણ કરી રહ્યો છે સંપ્રદાયનું. તો સંપ્રદાયનું અનુસરણ કરી રહ્યો છે તો એનો જે ગાર્ડિયન જે છે એનો તે ગાર્ડિયન અને પેરેન્ટ્સ રૂપે ગુરુ અને સંપ્રદાય, સમગ્ર સંપ્રદાય અને ગુરુ તેમ બંને એને સહાયરૂપ થતા હોય છે, અને તે ક્રમશઃ પછી ભલે ને એ પૂજા કરતો હોય ભક્તિ સંપ્રદાયના અનુસાર, પણ એ સંપ્રદાયના સાધના રૂપે એ પૂજન આદિ કરીને પણ એ પુરુષોત્તમને પ્રાપ્ત કરશે, કારણ કે તે સતત ભક્તિ સંપ્રદાયનું ફળ તો એને અવશ્ય મળશે જ. તો અહીંયા આપણે પુરુષોત્તમજી અને શ્રી ગુસાઈજીના જે એક્સપ્લેનેશન, રિયલ એક્સપ્લેનેશન છે હવે જોઈએ, કારણ કે મેં તો અત્યારે એક હિન્ટ જ આપી હતી અને એ તો મારા જે થિંકિંગ હતું એના પ્રમાણે મેં આપ્યું હતું, પણ હવે આપણે શબ્દશઃ જોઈએ કે આપશ્રી શું આજ્ઞા કરી રહ્યા છે આવા પ્રશ્નોના ઉત્તર માટે. तो जिस प्रकार विधि को न जानने वाला उपनीत बालक अपने पिता आदि के द्वारा दिए गए उपदेशों के अनुरूप संध्या वंदन आदि वैदिक कर्म करता है और उसके द्वारा किए जाने वाले उन कर्मों को वैदिक कर्म माना जाता है, उसी प्रकार स्नेह विरहित व्यक्ति द्वारा भगवान में निरवधि स्नेह रखने वाले
पुष्टि मार्गे भक्तों के उपदेश के अनुसार की जाने वाली श्रवण कीर्तनादि रूप भक्ति मार्गीय पूजा भी भक्ति ही कही जाती है, क्योंकि वह पूजा भक्ति मार्गीय है। एब्सोल्युटली जे हमें हमણાં જે તમને કહ્યું હતું, એબ્સોલ્યુટલી એ જ ઉદ્દેશ્ય અહીંયા આવી રહ્યો છે। અહીંયા ફરી સમજીએ કે જે એક્ઝામ્પલ આપ્યું છે મેં કોઈક લૌકિક બાળકનો એક્ઝામ્પલ આપ્યો, પણ પુરુષોત્તમજી અને શ્રી ગુસાઈજી ખૂબ સુંદર ઉત્કૃષ્ટ પ્રકારનો એક્ઝામ્પલ આપીને સિદ્ધ કર્યું। અને એ ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ શું છે કે જે વૈદિક કર્મ કરવા, હવે તમને વૈદિક કર્મ કરવાનો અધિકાર ક્યારે પ્રાપ્ત થાય કોઈ પણ દ્વિજને? તો વૈદિક કર્મ કરવાનો અધિકાર ઉપનીત થાય તો જ એ ઉપનીત અને તેના સંસ્કાર થયા હોય તો જે દ્વિજ થાય છે, અને પછી દ્વિજત્વ પ્રાપ્ત કરીને જ તેને વૈદિક કર્મ કરવાનો અધિકાર મળતો હોય છે। હવે એમાં એમ છે, તો હવે વૈદિક કર્મ તો એવું આજ્ઞા છે, તો સેટઅપ એવું છે કે હવે બાળકના આશ્રમ પ્રમાણે કર્મ કરવાનો નિર્દેશ છે। એટલે કે હવે દ્વિજ છે એટલે કે એને ઉપનીત ધારણ કર્યું છે અને એના સંસ્કાર થઈ ગયા છે, તો હવે બાળક તો ઘણું નાનું છે, 7 વર્ષનું બાળક હોય તેને ઉપનીત આપી શકાય। તો હવે 7 વર્ષનો બ્રાહ્મણ વર્ણના બાળકને જો ઉપનીત કરવામાં આવે, હવે એ 7 વર્ષના બાળકને શું હવે કર્મની ખબર પડે? એને કોઈ શ્લોક આવડતો હોય ખરો કર્મ કરવાનો? તમે વિચારો કે કોઈ નાનો બાળક હોય 7 વર્ષનો, હવે 7 વર્ષના બાળકને તમે ઉપનીત કરો, પછી ઉપનીત કરીને તમે એવું એક્સપેક્ટેશન રાખો કે નહીં હવે કર્મ પણ કરશે, તો શું એક્સપેક્ટેશનમાં ખરા ઉતરશે કોઈ? તો વસ્તુ એ છે કે 7 વર્ષનો જે બાળક છે જે છે એ જે ઉપનીત ધારણ કર્યું છે જેને, તો એમાં તો વૈદિક નિયમ તો એવો છે કે જો દ્વિજ હોય તો અવશ્ય સંધ્યા વંદન કરવી જોઈએ, નિત્ય સંધ્યા વંદન, નિત્ય અગ્નિહોત્રાદિ કર્મ કરવા જોઈએ। હવે તમે નાના 7 વર્ષના બાળકને પણ તમે કહો કે હવે નિત્ય સંધ્યા વંદન કરો, નિત્ય અગ્નિહોત્રાદિ કરો, નિત્ય હોમ કરો, નિત્ય આવી રીતે તમે યજ્ઞ કરો, અને નાનું વર્ષનું બાળક થોડી ન કરશે। તો નાનું 7 વર્ષના બાળકના જે એટલા માટે આશ્રમ સ્થાપિત કરવામાં આવ્યા કે વર્ણ તો છે બ્રાહ્મણ કે ક્ષત્રિય વૈશ્ય, પણ વર્ણ માત્રથી ડિસાઈડ નથી કરવાનું, પણ વર્ણ પછી આશ્રમથી ડિસાઈડ કરવાનું છે કે જે તત્ત જે વર્ણ અનુસાર તત્ત આશ્રમ અનુસાર તેના ધર્મો સ્થાપિત થાય છે। અહીંયા જે હું કહેવા માંગી રહ્યો છું એ છે કે વર્ણથી ડિસાઈડ નથી કરવાનું કે ધર્મ શું છે, પણ વર્ણ વત્તા આશ્રમ, તે વર્ણ વત્તા આશ્રમથી ડિસાઈડ થાય છે કે બાળકનો ધર્મ શું છે, કે ટીનેજરનો ધર્મ શું છે, કે તત્ત આશ્રમ જે છે તે આશ્રમો પરથી નિર્ધારિત થાય છે કે તેનો તત્ત ધર્મ શું છે। તો નાના 7 વર્ષના બાળક જે છે તો તેઓનો જે આશ્રમ જે છે તે આશ્રમ અનુસાર કર્મ કરે તો પણ ચાલે, કર્મ ના કરે તો પણ ચાલે, સોરી। તો હવે બ્રહ્મચર્ય આશ્રમ, એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય। તો બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય એટલે કે અત્યારે તો બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે સંન્યાસ થઈ જવું, એવું નથી મતલબ। બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે બ્રહ્મનું સ્ટડી કરે, બ્રહ્મને જાણે, એ સ્ટડી નો ફેઝ જે આવે એ સ્ટડી નો ફેઝ એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય છે। હવે અત્યારે તો ખોટી અર્થ કરવામાં આવે છે, ખોટું અર્થ કરવામાં આવે છે બ્રહ્મચર્ય આશ્રમનું, અને એને કહેવાય છે કે મેરેજ એટલે બ્રહ્મચર્ય આશ્રમ। એ જ નહીં કરવા બ્રહ્મચર્ય આશ્રમ નથી। બ્રહ્મચર્ય આશ્રમનો પ્રથમ મતલબ તો એ છે કે બ્રહ્મનું આચરણ કરે, બ્રહ્મને સમજે પ્રથમ, પછી એનું આચરણ કરે। પ્રથમ તો સમજે, એ જ્ઞાન લેવાની જે સ્ટેજ જે છે તે બ્રહ્મચર્ય આશ્રમ અને બાળકને કરવામાં આવે છે। બાળક પહેલા ગુરુ આશ્રમમાં જઈને ભણી આવે પહેલા બ્રહ્મવાદ,
એ સર્વ કાંઈ વેદ શાસ્ત્રો ભણીને આવે પછી એની કર્મકાંડ કરતો હોય છે. એટલે પ્રથમ જે છે તો તે નાનું બાળક હોય તેનાથી શું એક્સપેક્ટેશન રખાય કર્મકાંડ કરવાનું? તો કશું ન રખાય, એનો ધર્મ પણ નથી. પણ હવે જયારે બાળક નાનાથી મોટું થાય તો એને પણ કર્મકાંડ શીખવાડવું પડે. તો એ શીખવાડે છે કોણ? તો તે એમના માતા પિતા દ્વિજ હોય તો એ શીખવાડતા હોય છે એમના પોતાના દ્વિજ માતા પિતા. તો દ્વિજ માતા પિતા એ પોતાનું નાનું બાળકને શીખવાડતા હોય છે. તેવી જ રીતે સંપ્રદાય અનુસાર સમગ્ર સંપ્રદાય અને સમગ્ર સંપ્રદાયના આચાર્ય પરંપરા આચાર્ય સર્વે કાંઈ તે વ્યક્તિને ભલે એ વ્યક્તિમાં ભગવત સ્નેહ ન થયો હોય અગ્રેસર કરે છે. ભગવત સ્નેહ વિરહિત થી ભગવત સ્નેહ એનામાં થઈ જાય છે, એ સ્નેહ વિદ્યમાન થઈ જાય છે. તો જર્ની જે છે તે જર્નીને આપણે એ ન કહી શકીએ કે તે જર્ની વિભૂતિ પરક છે. એબ્સોલ્યુટલી નોટ કરેક્ટ. કારણ કે સંપ્રદાય જે છે તે પુરુષોત્તમ પરક આપણે જોયું જ હતું કે તત્ત સંપ્રદાયના તત્ત કોઈ ઉદ્દેશ નિર્ગુણ ભક્તિ માર્ગીય સંપ્રદાય હોય તો તેમના ઉદ્દેશ્ય સાક્ષાત પુરુષોત્તમ છે. અન્ય જે સંપ્રદાયો છે સગુણ સંપ્રદાયો છે તે તેમના વિભૂતિઓ હોઈ શકે, પણ પુષ્ટિ માર્ગ માટે તમારે એવું ન કહેવું જોઈએ. કારણ કે પુષ્ટિ માર્ગ જે છે એ નિર્ગુણ ભક્તિ માર્ગ છે. નિર્ગુણ ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ જ ઉદ્દેશ્યમાં રાખીને ભક્તિ કરાતી હોય છે. એટલા માટે પુષ્ટિ ભક્તિનું પણ આપણે ડેફિનેશન પણ જોઈ હતી. તો એનાથી એ સિદ્ધ થયું કે પુષ્ટિ સંપ્રદાય અનુસાર જે પણ હજુ પણ ભગવત સ્નેહ ઉત્પન્ન નથી થયો તો એને હાર ન માનવું જોઈએ. કારણ કે તે સંપ્રદાય જોડે જોડાયેલો છે. સંપ્રદાય જોડે જોડાયેલો હોય તો સંપ્રદાય અનુસાર, સંપ્રદાયના સિદ્ધાંત અનુસાર, સંપ્રદાયના ગુરુ પરંપરા અનુસાર, સંપ્રદાયના સિદ્ધાંત અનુસાર, સંપ્રદાયની સેવા પ્રણાલી અનુસાર જો એ કરતો હોય, પીચીને પણ જો દોડશે આ કરશે તો પણ એ પતિત નહીં થાય, એ સ્ખલિત પણ નહીં થાય. એવો શ્રી ગુસાઈજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. આ જ એક્ઝામ્પલથી, ઉપનીત બાળકના એક્ઝામ્પલથી. તો મને લાગે છે કે પ્રશ્નનો જવાબ મળ્યો બધાને, સેટિસ્ફેક્ટરી મળ્યો. હું સમજાવી શક્યો સેટિસ્ફેક્ટરીલી, પણ જે આન્સર તો છે ઉત્કૃષ્ટ અને ઉત્તમ આન્સર છે. પણ હવે જેવી રીતે સમજાવી શક્યો મને લાગે છે કે તમે સમજ્યા. ન સમજ્યા હોય તો કરી શકે કોઈ પ્રશ્ન. तो અહીંયા जिस प्रकार पूर्वोक्त प्रकार के बालक द्वारा किए गए संध्या वंदन आदि कर्म उन कर्मों के वेदोक्त फलों के साधक होते हैं, उसी प्रकार पूर्वोक्त प्रकार के भगवत स्नेह विरहित व्यक्ति द्वारा पुष्टि मार्गीय भक्तों के उपदेश के अनुसार की गई भक्ति मार्गीय पूजा भी क्या है, पुरुषोत्तम की प्राप्ति जीवने विरहित थी एમાં स्नेह स्थापित કરી શકે છે. એ તો સંપ્રદાયનો અર્થ જ નતો ને. સંપ્રદાય સ્થાપિત કરવાનું જરૂર શું? કે જે જીવો વિમુખ થયા છે તે જીવોમાં ભગવત સ્નેહ ઉત્પન્ન થાય. ઉત્પન્ન એ કરેક્ટ વર્ડ નથી, એ આવિર્ભાવ થાય. કારણ કે સ્નેહ તો વિદ્યમાન જ હોય છે, પણ તે સુષુપ્તા અવસ્થામાં રહે છે. સુષુપ્તિ કાઢવાની છે અને તે સુષુપ્તા અવસ્થાથી બહાર નીકળીને જ્યારે તે બીજ ભાવ બીજ ન રહીને એ પુષ્પિત અને ફલિત થઈ જાય છે, ત્યાં સુધીની જે ફલાવસ્થાની જે જર્ની છે તે સર્વ કાંઈ સંપ્રદાયનું રિસ્પોન્સિબિલિટી છે. જ્યારે હું સંપ્રદાય કહું ત્યારે સંપ્રદાયના આચાર્ય, સંપ્રદાયની પ્રણાલી, સંપ્રદાયની જે સાધના પ્રણાલી હોય તે, અને સંપ્રદાયના જે પ્રમેય પુરુષોત્તમ, તો તે જે છે સર્વ કાંઈ એટલા સામર્થ્યવાન હોય છે કે ભલે એ વ્યક્તિમાં સ્નેહ ન હોય છતાં પણ તેનામાં આ સ્નેહનો આવિર્ભાવ થતો હોય છે. કારણ કે તેમાં ઓલરેડી એ જીવ તે અધિકારી હોય છે તે માટે. और पुरुषोत्तम की प्राप्ति हो जाने पर फिर क्या प्राप्त करना शेष रह जाता है? એટલે ખ્યાલ આવી ગયો કે આ પ્રશ્નનો ઉત્તર મળી ગયો? કોઈને પ્રોબ્લેમ છે હવે? हाँ, पुरुषोत्तम की प्राप्ति हो जाने पर फिर क्या प्राप्त करना शेष रह जाता है? प्रश्न એટલે પ્રશ્ન નથી કર્યો આ,
આ એક એક્સપ્રેશન છે શ્રી ગુસાઈજીનું કે હવે જયારે પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ ગઈ, પુષ્ટિ માર્ગીય પુષ્ટિ સંપ્રદાય અનુસાર જો વ્યક્તિ અગ્રેસર થતો હોય છે અને સંપ્રદાય સિદ્ધાંત અનુસાર આગળ વધતો હોય છે, તો પછી એને નિશ્ચિતપણે પુરુષોત્તમની પ્રાપ્તિનું સાધન કહી શકાય, વિભૂતિ પરકતા ન કહી શકાય. અને તે માટે જો એને પુરુષોત્તમ જ મળતા હોય તો પછી પુરુષોત્તમથી આગળ શું લભ્ય હોવાનું? પુરુષોત્તમથી આગળ કશું ફલ છે જ નહીં, પુરુષોત્તમ સ્વયં ફલ છે. તો તેવી રીતે પુષ્ટિ માર્ગીયમાં તો અમે કહી શકીએ છીએ કે પુષ્ટિ માર્ગીયમાં તો આમ છે, કારણ કે પોતે નિર્ગુણ ભક્તિ માર્ગ છે તેટલા માટે. इसे स्पष्ट करते हुए अब श्री पुरुषोत्तम चरण कहते हैं. હવે આ સર્વ કઈ શ્રી ગુસાઈજી એક્સપ્લેનેશન આપ્યું, એની ટીકા અનુસાર હવે શ્રી पुरुषोत्तमजी કહી રહ્યા છે. इसे स्पष्ट करते हुए श्री पुरुषोत्तम जी कहते हैं कि पूर्व पक्षी का कहना है कि भगवत स्नेह विरहित व्यक्ति द्वारा की गई श्रवण कीर्तनादि रूप पूजा स्नेह विरहित होने के कारण पुष्टि भक्ति नहीं कही जा सकती, वह भक्ति प्राप्ति के साधन के रूप में भी नहीं की जाती, अतः मर्यादा भक्ति भी नहीं कही जा सकती. मोक्ष की कामना से न की जाने के कारण वह प्रावाहिक भक्ति भी नहीं कही जा सकती और भक्ति मार्गीय होने के कारण वह उपासना आदि रूप भी नहीं मानी जा सकती. अतः भक्ति उपासना आदि किसी में भी अंतर्भाव न हो सकने के कारण उसका उपदेश ही निरर्थक है और उसका करना भी व्यर्थ है. बोलो હવે આ પૂર્વ પક્ષી જો અહીંયા ને કશું હજુ આટલું બધું ગુસાઈજીએ એક્સપ્લેન કરાવ્યું, પૂર્વ પક્ષી હતો એવો ને એવો જ છે. જોઈએ પૂર્વ પક્ષી હવે શું કહી રહ્યો છે, એટલે એને જે કહ્યું પૂર્વ પક્ષીએ, એ પૂર્વ પક્ષીએ એમ કહ્યું ભગવત સ્નેહ વિરહિત જો વ્યક્તિ આવી રીતે ભક્તિ માર્ગીય પૂજા કરે શું પ્રાપ્ત થવાનું? કારણ કે એનામાં સ્નેહ વિરહિત છે. કહું છે ભાઈ ભક્તિમાં મુખ્ય અર્થ સ્નેહ છે, એનામાં સ્નેહ જ નથી. પછી એ સંપ્રદાય અનુસાર પણ આગળ વધે તો પણ એ ભક્તિ માર્ગીય કહેવાય નહીં, કારણ કે એમાં સ્નેહ નથી. તમે આગળ કહી ચુક્યા છો કે ભક્તિની શક્તિ સ્નેહમાં છે અને એમાં સ્નેહ નથી, શું ભક્તિ માર્ગીય ન કહી શકાય? પછી એને કહ્યું કે એમાં મોક્ષની કામના પણ રહેતી નથી, કારણ કે એટલા માટે જ એ પ્રાવાહિકી ભક્તિ પણ નથી કરતો. આગળ જઈને એ ભક્તિરૂપ કરે છે પણ ઉપાસના નથી કરતો, તો એ ઉપાસના માર્ગીય પણ ન કહી શકાય. તો આમાં ક્યાંય આ તો આવતું નથી, કોઈ ગ્રુપમાં બેસતું નથી. તો આ કઈ પ્રકારની વસ્તુ થઈ રહી છે કે ભક્તિ માર્ગે સંપ્રદાય અનુસરી રહ્યો છે પણ સ્નેહ નથી ઉત્પન્ન થયો હજુ. તો આ કયા પ્રકારનું વરણ છે, કયા પ્રકારની ભક્તિ છે, એ તમે મને સમજાવો. આ પ્રશ્ન છે. પ્રશ્ન ખ્યાલ આવી ગયો? કોઈને ન ખ્યાલ આવે તો બોલી શકે. વેરી ગુડ. તો એના ઉત્તરમાં આવે શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે, इसके उत्तर में सिद्धांती यह कहते हैं कि भगवत स्नेह विरहित व्यक्ति द्वारा की गई पूजा पुष्टि भक्ति ही है. फरीथी कहूं છું, भगवत स्नेह विरहित व्यक्ति द्वारा की गई पूजा पुष्टि भक्ति ही है. હવે આમાં એવું નથી સમજવું કે ગમે તેવી પ્રકારની પૂજા પુષ્ટિ ભક્તિ છે. અહીંયા પ્લીઝ અહીંયા એ લક્ષ્યને રાખીને નથી કહી રહ્યા પુરુષોત્તમજી. પુરુષોત્તમજી આ પ્રશ્નના અનુસંધાનમાં કહી રહ્યા છે. એમાં એક જનરલ સ્ટેટમેન્ટ નથી કહી દેવાનું એમાં. એટલે આ પબ્લિક સ્ટેટમેન્ટ નથી. આ કન્ટેક્સ્ટના અનુસાર છે, પ્રશ્નના અનુસાર જવાબ છે. પ્રશ્ન હતો પુષ્ટિ માર્ગીય ભક્તો માટે, જવાબ પણ પુષ્ટિ માર્ગીય ભક્તો માટે જ છે, નહીં કે જનરલ પબ્લિક માટે. તો અહીંયા પણ જે આ પ્રશ્નનો જવાબ જે છે તે અહીંયા જવાબ પણ એના અનુસાર છે કે ભગવત સ્નેહ વિરહિત ભલે હોય, વ્યક્તિમાં બિચારામાં હજુ સિદ્ધિ નથી થઈ, સ્નેહ ઉત્પન્ન નથી થયો. અત્યારના સાંપ્રતકાલના જે આપણે જે વૈષ્ણવ જે છે કે શું એ બ્રહ્મ સંબંધિત તુરંત જ સ્નેહ ઉત્પન્ન થઈ જાય છે સ્થાયી. હવે કેટલા આપણામાંથી કેટલા એવા વૈષ્ણવ હશે કે આટલી બધી સેવા કરીને રોજ જયારે આવર્તન થાય સેવાનું, પછી પાછું અનોસરનું, ફરી સેવાનું, અનોસર, સેવા, અનોસર, એટલે સંયોગ વિપ્રયોગ કરીને આવર્તન કરીને જયારે આસક્ત થાય ત્યારે આસક્ત થતું હોય છે. તમે એમ ન કહી શકો કે બ્રહ્મ સંબંધ થતા તરત જ બધું જ ફટાક થઈને એકદમ મેજિકલી બધું થવા લાગતું હોય છે. મેજિકલી થતું હોય છે બીકોઝ ઓફ
સંપ્રદાય, નોટ બીકોઝ ઓફ એનીથિંગ એલ્સ. તો મેજિકલી જે થતું હોય છે એ ક્રમશઃ પણ થઈ શકે છે ને મેજિકલી પણ થઈ શકે, જેમ વિષ્ણુદાસ ને આપણે બધા. ખબર નહીં, સોરી, હું તમને કે તો હું મારી જાતને કહી રહ્યો છું કે જેમ વિષ્ણુદાસજી પણ એમને તુરંત જ સિદ્ધ થયો ને હવે મારા જેવા જે હોય એમને આવર્તન કરવું પડે. તો એનો મતલબ શું એવું કે હું હવે પુષ્ટિ માર્ગીય નથી? પુષ્ટિ ભક્તો તો છે, અવશ્ય ને પુષ્ટિ ભક્ત છે, કારણ કે આપણે સંપ્રદાય જોડે સંકળાયેલા જ છે ને શ્રી મહાપ્રભુજી આપણને શરણે લીધા છે. તો મહાપ્રભુજીનું શરણાગતિ એ તો કે વ્યર્થ થોડી જાય. મહાપ્રભુજી આપણને જે શરણે લીધા છે તો એ મહાપ્રભુજીનું સામર્થ્ય છે એટલું કે વિષ્ણુદાસ છીપા જેવા ને આટલું બધું સામર્થ્ય એ આપ્યું છે, તો આપણા પામર જીવો માટે પણ થોડુંક તો એ શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય છે જ. સામર્થ્ય છે, ગુરુમાં સામર્થ્ય છે, એટલા માટે સંપ્રદાયમાં સામર્થ્ય આવે છે. અને એટલા માટે શ્રી પુરુષોત્તમજી અહીં કહી રહ્યા છે કે ભલે એ વ્યક્તિ વિરહિત હોય, નો ડાઉટ અબાઉટ છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ સંપ્રદાય તો છે કે નહીં, સંપ્રદાયની જોડે સંકળાયેલો છે કે નહીં. સંકળાયેલા હોવાથી બધું કામ નથી ચાલતું, પણ સંપ્રદાયના સિદ્ધાંતોનું અનુસરણ, સંપ્રદાયના ગુરુ પરંપરાયા અનુસરણ, જે ગુરુ પરંપરા હોય તેનાથી જ સંપ્રદાયમાં આવવો જોઈએ. અને પછી જે સંપ્રદાયનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત અનુસાર ચાલે તો નિશ્ચિતપણે એ વિરહિત એ જે સ્નેહ જે છે એનામાં આવિર્ભાવ થતો હોય છે. એ ગુરુ સંપ્રદાયનું સામર્થ્ય છે. તો અહીંયા એ કન્ટેક્સ્ટમાં અહીંયા કહી રહ્યા છે કે ભગવત સ્નેહ વિરહિત વ્યક્તિ દ્વારા કી ગઈ પૂજા પુષ્ટિ ભક્તિ ही है. એટલે કે ભગવત કઈ પ્રકારની વ્યક્તિ માટે છે? પુષ્ટિ સંપ્રદાયમાં જે દીક્ષિત જે છે તે દીક્ષિત વ્યક્તિઓ માટે કહી રહ્યા છે અહીંયા, નહીં કઈ ભાઈ જનરલ પબ્લિક માટે નથી કહી રહ્યા. હા, જનરલ પબ્લિક માટે આ સ્ટેટમેન્ટ નથી. સ્ટેટમેન્ટ ખાલી માત્ર સંપ્રદાયમાં જે દીક્ષિત હોય એ દીક્ષિત વ્યક્તિઓ માટે અહીંયા આ સ્ટેટમેન્ટ છે. तो उसका उपदेश निरर्थक नहीं कहा जा सकता. જે પુષ્ટિ માર્ગનો જે ઉપદેશ પુષ્ટિ માર્ગાચાર્યો આપતા હોય છે તે ઉપદેશ નિરર્થક નથી, એ સાર્થક છે, સાमर्थ्यवान उपदेश છે. और वह पूजा भी भगवत प्राप्ति रूप फल का साधन होने के कारण निरर्थक नहीं कहा जा सकता. તો મને લાગે છે કે અહીંયા પુરુષોત્તમજીનો પણ આન્સર ખ્યાલ આવી ગયો. यद्यपि भक्ति मार्गीय पूजा प्रकार के आधुनिक उपदेष्टाओं में भी भगवत स्नेह का अभाव है, तथापि इनके मूलभूत प्राचीन आचार्यों में भगवान प्रति निरतिशय प्रेम था और वे भगवान द्वारा अनुग्रहित थे. अतः उनके द्वारा उपदिष्ट प्रकार से की जाने वाली पूजा को पुष्टि भक्ति मानने में कोई अनुपपत्ति नहीं है. भगवान का अपने द्वारा अनुग्रहित भक्त के द्वारा प्रवर्तित मार्ग संप्रदाय में पक्षपात रहता है. खूब सुंदर आ स्टेटमेंट તમે સુવર્ણ અક્ષરોથી લખો. મને આ સ્ટેટમેન્ટ બહુ જ ગમ્યો. स्टेटमेंट છે, ફરી હું બોલું. भगवान का अपने द्वारा अनुग्रहित भक्त के द्वारा प्रवर्तित मार्ग यानी संप्रदाय क्या रहता है? संप्रदाय में पक्षपात रहता है. फरीथी बोलू, भगवान का अपने द्वारा अनुग्रहित भक्त के द्वारा प्रवर्तित मार्ग या संप्रदाय में पक्षपात रहता है. અહીંયા જો અહીંયા કોઈ બ્રહ્મ શબ્દ નથી વાપરવામાં આવ્યો, પણ શબ્દ શું વાપરવામાં આવ્યો છે? શબ્દ શું છે અહીંયા? ભગવાન શબ્દ છે. પદ અહીંયા ભગવાન મૂકવામાં આવ્યું છે. બ્રહ્મ તો નિરપેક્ષ કોઈ એન્ટિટી છે, પણ ભગવાન તો એ પક્ષ ગ્રહણ કરતા જ હોય છે ભક્તોનું, કારણ કે ભક્ત ના હોય તો ભગવાન ક્યાંથી, અને ભગવાન ન હોય તો ભક્ત. તો તેવી રીતે અહીંયા જે ભગવાન જે છે એ ભગવાન પોતાના અનુગ્રહિત ભક્તો દ્વારા જે પ્રવર્તિત સંપ્રદાય હોય તેના પ્રત્યે તો પક્ષપાત કરે છે અને હંમેશા કરતા રહેવાના જ છે, અને કર્યું પણ છે. શ્રી મહાપ્રભુજી આપશ્રી પોતે જે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું સ્થાપન કર્યું, તો તે સંપ્રદાયનું સ્થાપન કર્યું તો સંપ્રદાયમાં પક્ષપાત થયો
સંપ્રદાયનો પક્ષ લીધો સંપ્રદાયનો શ્રી પ્રભુએ, અને શ્રી પ્રભુએ આવી રીતે પુષ્ટિ કરી. તો તેવી રીતે અહીંયા સ્ટેટમેન્ટ મને લાગે છે કે બહુ જ આ ભક્તિ હંસનો આ મુખ્ય જે વિવેક જે છે, હંસ છે, હંસ વૃત્તિ, આ મુખ્ય હંસ વૃત્તિ છે. એટલે એને અંડરલાઈન કરો, અને જ્યારે પણ તમે આનું રિવિઝન કરો તો હંમેશા આવી જે સુવર્ણ અક્ષરો વાળી જે લાઈન હોય એ તમે પ્રથમ ગો થ્રુ કરવાની તમારે. આ સર્વ કાંઈ જે સ્ટેટમેન્ટ જે છે, જે આજ્ઞાઓ છે તે, અને આ આજ્ઞા ખૂબ સુંદર આજ્ઞા છે. તે સર્व કાંઈ વિવેક સ્થાપન કરી रही है. तो इसीलिए श्रीमद् भागवत में ब्रह्मा आदि ने कहा है कि हे परम प्रकाश स्वरूप परमात्मन, सत्पुरुष भक्तों पर आपकी महती कृपा है, जिससे वे स्वयं इस भयंकर और दुस्तर संसार सागर को पार कर जाते जाते अन्य लोगों के कल्याण अर्थात संसार सागर को पार करने के लिए आपके चरण कमलों की नौका स्थापित कर जाते हैं. बोलो હવે આમાં શું સમજણ પડી? હવે તમે જો ભાગવત નો અહીંયા શ્લોકમાં એમને વાંચી જશો તો ખબર નહીં પડે એમાં શું તત્વ છુપાયેલું છે. અહીંયા શું તત્વ છુપાયેલું છે કોઈ કહેશે? આ શ્લોકમાં કોઈને ખ્યાલ આવ્યો કે અહીંયા શું, કેમ આ શ્લોક અહીંયા મૂકવામાં આવ્યો? હવે આટલા બધા તો તમે ભોળા નથી, ચતુર તો છો જ, તો ચતુરાઈ બતાવો અહીંયા. ગુરુનું મહાત્મ્ય. બરાબર છે, એક્ઝેક્ટલી, બહુ સરસ, વેરી ગુડ. અહીંયા ગુરુનું મહાત્મ્ય એટલે કે શ્રી મહાપ્રભુજીનું સામર્થ્યનું મહાત્મ્ય અહીંયા કહ્યું છે કે જે છે તે આ શ્લોકમાં ઉદ્દેશિત થઈ રહ્યો છે. આ શ્લોકમાં અહીંયા ક્યાંય સંપ્રદાય પદ નહીં આવે, પણ આપણે સમજવાનું હોય, કારણ કે શ્રીમદ ભાગવત એકદમ ગૂઢ શાસ્ત્ર છે, અને ગૂઢ શાસ્ત્રમાં આવી રીતે જમે તો ગૂઢતા ખબર નહીં પડે કે એમાં શું ગૂઢ છે, તો તમે એમને સ્ટોરીની જેમ વાંચી જશો. તો એવી રીતે આમાં ગૂઢ તત્વ એ છે કે નું ઇમ્પોર્ટન્સ બતાવવામાં આવ્યું છે. શું લખ્યું છે कि संसार सागर को पार कर जाते जाते वह लोग क्या कर जाते हैं, दूसरों को भी कल्याण, दूसरा का भी कल्याण कर जाते हैं. और नौका स्थापित कर, नौका એટલે શું? नौका स्थापित कर जाते हैं એટલે કે संप्रदाय स्थापित कर जाते हैं. સંસાર સાગરને પાર કરવા માટેની નૌકા સ્થાપિત કરી જાય છે. કોણ? ગુરુ, ભક્ત, રાઈટ, એટલે કે ગુરુ, રાઈટ. તો કઈ નૌકા? નૌકા એટલે કે સંપ્રદાય. તો અહીંયા નૌકાનો મતલબ શક્ય અર્થ નથી લેવાનો, પણ શાનો અર્થ લેવાનો છે? લક્ષણા. વેરી ગુડ. તો લક્ષણા અર્થ લઈને અહીંયા આગળ વધવાનું છે. લક્ષણા અર્થ અહીંયા નૌકા, એટલે નૌકાનું કામ છે કે તારવું, અને આ તારવું જે લક્ષણ જે છે તે લક્ષણ સંપ્રદાયમાં જ હોય છે. કારણ કે આપણે જોઈ ગયા કે સંપ્રદાય જે છે, સંપ્રદાય પ્રતિપાત રહેતો હોય છે, તે આપણે જોઈ લીધો. એટલા માટે તો यहाँ એટલે આ ભાગવતનો શ્લોકથી પણ ખ્યાલ આવી જાય છે. ભાગવતનો અહીંયા શ્લોક હતો 10મ સ્કંદ અને બીજો અધ્યાય ને 31મો શ્લોક, બ્રહ્માજીની સ્તુતિ, जन्म प्रकरण. यहाँ भगवान के चरण कमल के भक्ति मार्ग रूप होने के कारण उसका निधान अर्थ अर्थात स्थापित करना वस्तुतः भक्ति मार्ग संप्रदाय का प्रवर्तन करना ही. बोलो, હમણાં જ મેં કહી દીધું, એ જ સ્ટેટમેન્ટ ફરી આવી ગયો. એટલે કે અહીંયા જે નૌકા સ્થાપિત कर जाते हैं એનો મતલબ ભક્તિ માર્ગ રૂપ સંપ્રદાય સ્થાપિત કર જાતે हैं એવું અર્થ છે. મને લાગે છે કે હવે બહુ આજ્ઞાઓ નથી શ્રી ગુસાઈજીની. શ્રી ગુસાઈજીનો ગ્રંથ અત્યારે બસ હવે પૂર્ણ થવા આવ્યો છે.
હવે 4-5 દિવસ સુધીનું જોઈ શકીશું, કારણ કે હવે શ્રી ગુસાઈજીએ જે આજ્ઞા કરવાની હતી આ ગ્રંથ માટે તે આઈ થિંક હવે પૂર્ણ થઈ રહી છે. તો બસ હવે થોડા આગળ થોડા પૂર્વ પક્ષો જોવાના છે, કારણ કે આપણને શ્રી ગુસાઈજીએ જે મુખ્ય વિવેકો આપણે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી જ દીધી છે. શ્રી ગુસાઈજી, શ્રી રઘુનાથજી ને શ્રી પુરુષોત્તમજી, આ ત્રણેય મહાન જે ત્રણેય આચાર્યો જે છે તે આચાર્યોનું આપણે ટીકા સહિત આપણે કર્યું. તો આગળ છે, अपने द्वारा साक्षात रूप से अनुग्रहित भक्तों का पक्षपात करने के कारण भगवान उनसे संबद्ध होने के कारण उनके द्वारा प्रवर्तित संप्रदाय में प्रवृत्त लोगों पर भी उन लोगों के समर्थ से विरहित होने पर भी अनुग्रह कर. बराबर, એટલે મેં કહી દીધું હતું કે એ જે અનુગ્રહથી તો થાય, પણ તમારે એટલી પેશન્સ રાખવાની છે કે જો હવે પેશન્સ નહીં કે જો સ્નેહ ઉત્પન્ન ન થતો હોય તો આપણે એકદમ વિકળ નથી બની જવાનું, ચિંતાગ્રસ્ત નથી થઈ જવાનું કે ઓહો હવે શ્રી પ્રભુમાં સ્નેહ ક્યારે થઈ જશે. ચિંતિત પણ ઉદ્વેગ થઈ શકે છે, પણ ચિંતિત ન થવું. જો ચિંતિત થશે તો સર્વ જે અંતઃકરણ ચતુષ્ટય છે તે ચિંતામાં લાગી જશે અને પછી ભગવત સન્મુખ નહીં રહી શકાય. તો જે અંતઃકરણ ચતુષ્ટય છે એ ચતુષ્ટયને ઉદ્વેગ થાય એ સાહજિક છે કે ઉદ્વેગ થઈ શકે, પણ પછી એ ઉદ્વેગનું પર્યવસાન જો ચિંતામાં થઈ ગઈ તો પછી અંતઃકરણમાં બેસી ગઈ, અંતઃકરણ ચતુષ્ટયમાં આવી જાય એટલે પછી કામ તમામ. કારણ કે પછી સેવામાં જે વિનિયોગ કરવાનો હોય અંતઃકરણ ચતુષ્ટયનો તે પછી ચિંતામાં વિનિયોગ થઈ જાય. તો એવી રીતે અહીંયા એ કહી રહ્યા છે કે હેવ પેશન્સ અને ચિંતા કાપીને કાર્યા નિવેદિતાત્મની. તો નિવેદિત છે જે એને ચિંતા નહીં કરવી, એટલે કે ભક્તિ માર્ગે સંપ્રદાયથી જે નિવેદિત છે તો એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયથી દ્વારા જે નિવેદિત જીવો છે તેમને આવી રીતે ચિંતાગ્રસ્ત ન થવું કે મારું ગતિ શું થશે, મારામાં સ્નેહ હજુ કેમ ઉત્પન્ન નથી થઈ રહ્યો, હું આટલી બધી સેવા કરી રહ્યો છું પણ છતાં પણ સ્નેહ ઉત્પન્ન નથી થઈ રહ્યો, છતાં પણ વિરહ સિદ્ધ નથી થતો. એ પેશન્સ રાખો, એ થશે જ, મહાપ્રભુજીની કૃપાથી થવાનું જ છે, ડેફિનેટલી 101% થવાનું છે, પણ હેવ પેશન્સ. તો એ જ પ્રમાણે અહીંયા પણ કહી રહ્યા છે કે વિરહિત હોય તો કઈ ભલે વાંધો નથી કોઈ, કારણ કે એ કોઈક સ્ટેજ પર આવીને એ સ્નેહ ડેવલપ થઈ જ જશે એનામાં. કારણ કે મુખ્ય કારણ શું છે, ભક્તિ માર્ગે સંપ્રદાય અનુસાર, સંપ્રદાયના સિદ્ધાંત અનુસાર ચાલી રહ્યો છે, એટલા માટે. पूर्वोक्त श्लोक में भगवान को सद अनुग्रह अर्थात सत्पुरुषों पर अनुग्रह करने वाला कहने का अब यही अभिप्राय है. इस सिद्धांत की प्रामाणिकता की पुष्टि करने के लिए इसी श्लोक में भगवान आप इस पद के प्रयोग द्वारा इस सिद्धांत को भगवत सम्मत दिखाया गया है. भगवत भक्त द्वारा प्रवर्तित संप्रदाय में स्थित लोगों का संसार सागर को पार कर जाना अवश्यम भावी है. એટલે કે અવશ્યેણ 101% જો અહીંયા ચોક્કસપણે કહી રહ્યા છે કે જો ભગવત ભક્ત દ્વારા પ્રવર્તિત જો સંપ્રદાય હોય કે શ્રી મહાપ્રભુજી, તો શ્રી મહાપ્રભુજીના સંપ્રદાયમાં સ્થિત જે જીવો છે તે અવશ્યેણ ચિંતા કાપીને કાર્યા શું અવશ્યેણ સંસાર સાગરને પાર કરીને પુરુષોત્તમને પ્રાપ્ત કરવાના જ છે, પણ હેવ પેશન્સ અને સિદ્ધાંત અનુસાર आचरण करो. तो यह द्योतित करने के चरण कमलों की नौका का निरूपण किया गया है. इसके द्वारा यह भी सूचित किया गया है कि वे बिना किसी प्रयास के ही संसार सागर को पार कर जाएंगे, क्योंकि हाथों के बल से तैर कर पार करने में प्रयास करना पड़ता है, पर नाव से पार करने में नहीं. બહુ સરસ, સુંદર. શ્રી પુરુષોત્તમજી જો કેવી રીતે આપશી આજ્ઞા કરી છે
શ્રી પુરુષોત્તમજી ખૂબ સુંદર પ્રમાણ સિલેક્ટ કરીને અહીંયા સમજાવી રહ્યા છે, અને સુંદર પ્રમાણ એ છે નૌકાનું જ. ફરી કમલોને નૌકા કહી, ચરણ કમલોને નૌકા કેમ કહી? કારણ કે નૌકામાં લક્ષણ બીજું પણ છે કે નૌકા થી પાર કરવું એટલે કે એમાં આટલો બધો જે પરિશ્રમ કરવો પડતો હોય છે ભક્તોને, તે ન કરવો પડે. હવે બે સ્થિતિ વિચારો કે જ્યારે કોઈ માણસ ને તરીને પેલે પાર જવું હોય તો બે વસ્તુ છે. એક તો ઓપ્શન છે કે પોતે હાથથી તરીને જતો હોય છે, અને બીજો ઓપ્શન છે કે નૌકા પર જતો હોય છે. તો અહીંયા નૌકા પદનો ઉપયોગ શા માટે છે કે ભગવત ભક્તોને એટલો બધો પરિશ્રમ નથી કરવો પડતો, પણ એ ભગવાન એની પર આવી રીતે સ્વભાવ અનુપાતી અનુગ્રહ કરીને જ સિદ્ધ કરાવી દેતા હોય છે. એટલા માટે અહીંયા નૌકા પદ વાપરવામાં આવ્યું છે. यह सब पूज्य पितृचरण श्री वल्लभाचार्य ने श्रीमद् भागवत की अपनी सुबोधिनी जी टीका में स्पष्ट रूप से लिख दिया है, अतः हम उसे यहाँ नहीं लिख रहे हैं. એટલે કે અહીંયા પૂજ્ય પિતૃચરણ શ્રી ગુસાઈજીના પિતૃચરણ શ્રી મહાપ્રભુજી આવી રીતે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે હવે વધારે વિસ્તાર કરવો યોગ્ય ન ગણાય ગ્રંથમાં, કારણ કે એનો વિસ્તાર આપશીના પિતૃચરણે કરી જ દીધો છે. તો પછી એ અહીંયા વધુ જે વિસ્તાર જે છે નથી આપી રહ્યા આના વિશે. પણ આપને ખબર પડી ગઈ ને સર્વને? હવે આમ તો મહાપ્રભુજીના સેવક છે એટલે આમ કેમ ન ખબર પડે? ખ્યાલ આવી ગયો? किंतु सद अनुग्रह पद की व्याख्या द्वारा संकेतित यह व्यवस्था कि भगवान का श्रवण कीर्तन आदि संप्रदाय प्राप्त प्रकार से ही करना चाहिए. संप्रदाय प्राप्त विद्या अनुरोधी पूजा प्रकार के अनुसार भगवत भजन करना भी उचित नहीं है. जो અહીંયા હવે સદ અનુગ્રહ પદ વાપરવામાં આવ્યો તો શ્લોકમાં, હજુ પણ ફરી આપણે પાછા શ્લોકમાં જઈએ તો જે ભાગવતનો દશમ સ્કંદ દ્વિતીય અધ્યાયનો 31મો શ્લોક હતો કે જેમાં સ્વયં સમુત્તીર્ય સદુસ્તરમ સુમન ભવાર્ણવમ ભીમમદ ભ્રવસોહદાહ ભગવત પદાંભોજરૂહનાવમત્ર તે નિધાયાતા સદનુગ્રહો ભવાન. જે સદનુગ્રહો જે છે તેમાં અનુગ્રહો ભવાન કહીને ન ચાલત. સદ અનુગ્રહ કેમ કહેવામાં આવ્યું? અહીંયા અનુગ્રહો ભવાન થી નહીં કામ ચાલત. સદ જે છે એ સત્પુરુષોનો અનુગ્રહ છે. દુષ્પુરુષ એટલે કે દુર્જનોના અનુગ્રહથી ના સિદ્ધ થાય, પણ જે શ્રી પ્રભુના જે ભક્ત છે, સદભક્તો જે છે એ સદભક્તોના અનુગ્રહથી જ આ સિદ્ધ થાય છે. એટલા માટે સદ અનુગ્રહ ભવાન લખેલું છે. કોના અનુગ્રહથી સિદ્ધ થાય છે? નૌકાથી પાર પડી જવાય છે ભક્તોના અનુગ્રહથી. અને કેવા ભક્તો? સદભક્તો. કંસ જેવા જે દ્વેષી જે હતા, નવધા ભક્તિ કરી એમાંનું જે દ્વેષ રીતે જે એમને દર્શન થતા હતા એવા ભક્તો નહીં, પણ સદભક્તો. તો એ જે સત્પુરુષો જે છે, સત્પુરુષો પર એ સત્પુરુષોનો અનુગ્રહ આ જીવોને તારતી હોય છે. એટલા માટે સદ અનુગ્રહ એટલા માટે પણ છે. ને બીજો અર્થ હવે અહીંયા આપી રહ્યા છે કે સદ અનુગ્રહનો મતલબ બીજો પણ છે. સદ અનુગ્રહનો મતલબ એ છે કે સંપ્રદાયની પ્રકારથી જ જો શ્રવણ કીર્તન કરવામાં આવે તો જ આ અનુગ્રહ મળતો હોય છે. એટલે કે હવે સંપ્રદાય નો દીક્ષિત નથી, જેમ કે ઘણા ખરા વૈષ્ણવ હોય બ્રહ્મ સંબંધી નથી હોતા. હવે બ્રહ્મ સંબંધી નથી હોતા છતાં પણ પુષ્ટિ માર્ગી પ્રણાલી હિસાબથી સેવા કરતા હોય છે. તો એ પછી સંપ્રદાયમાં દીક્ષિત નથી છતાં પણ પ્રણાલિકા અનુસાર કરી રહ્યા છે, તો એની ગતિ શું? એનો આન્સર મારી જોડે નથી. એટલે કે હું પોતાનો મારો પર્સનલ વ્યૂ કહી રહ્યો છું. અહીંયા ગ્રંથમાં એવું કશું નથી લખ્યું, પણ પર્સનલ વ્યૂ મારે એક્સપ્રેસ ન કરવા જોઈએ પબ્લિક ફોરમમાં. પણ હવે સત્સંગ ચાલી રહ્યો છે તો પર્સનલ વ્યૂ શેર પણ કરવા જોઈએ.
પર્સનલ વ્યૂ એમ છે કે જે વ્યક્તિઓ જે બ્રહ્મ સંબંધ ગ્રહણ નથી કરતી પણ છતાં પણ હવે પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલી અનુસાર કંઈક કરી રહ્યા છે, કંઈક ને કંઈક, કોની ગતિ શું, તો હવે તમે સમજી જવું જોઈએ. આ શ્લોક પરથી સદઅનુગ્રહ પદ થી સમજી જવું જોઈએ. હું માનું એમ સદઅનુગ્રહ થવો જ જોઈએ તો જ એ થઈ શકે છે. બાકી જો સંપ્રદાયમાં દીક્ષિત ન હોય તો એની ગતિ શું એ મહાપ્રભુજી ડિસાઇડ કરે, કોઈ પણ ડિસાઇડ કરે, પણ આઈ કેનોટ કમેન્ટ. પણ અહીંયા જે મુખ્ય વસ્તુ જે છે એટલા માટે જ અહીંયા સદઅનુગ્રહ પદ વાપરવામાં આવ્યું છે. એટલે કે સંપ્રદાય અનુસાર, સંપ્રદાય પ્રાપ્ત, સંપ્રદાય અનુસાર જો કરવામાં આવે તો જ આ સિદ્ધિ થાય છે. સંપ્રદાયથી વિરોધી થઈને પછી પાછા એવા વૈષ્ણવ હોય કે જે બ્રહ્મ સંબંધ હોય પણ છતાં વિરોધી કામ કરતા હોય સંપ્રદાયથી, તો હવે એ વિરોધી કામ કરતા હોય તો પણ એ સદઅનુગ્રહ પદ એનો સિદ્ધ નથી થતું અને એને ભગવત સ્નેહ સિદ્ધ નથી થતો. એટલા માટે જ અહીંયા આ પદ વાપરવામાં આવ્યું છે, સદ અનુગ્રહ. तो केवल भगवत भजन के बारे में ही है, वैदिक कर्म आदि के संबंध में नहीं. એટલે કે જે પૂજા પ્રકાર અહીંયા જે ટોપિક ચાલતો હતો તે પૂજા પ્રકાર એ સંપ્રદાયના સેવા પ્રણાલી ઉદ્દેશ્યમાં રાખીને પૂજા પ્રકાર કહી રહ્યા છે. અહીંયા પૂજા પ્રકાર એટલે કે વૈદિક અને वैदिक कर्म रूपी पूजा प्रकार नहीं उद्देशित थे. प्रभु की इच्छा आज्ञा जानकर अग्निहोत्रादि का अनुष्ठान करने आदि के समय तो कल्पसूत्र में बताई गई विधि का ही अनुसरण करना चाहिए. આ સ્ટેટમેન્ટ ખૂબ વિચારણીય છે. આ સ્ટેટમેન્ટ ફરી બોલું. प्रभु की इच्छा, प्रथम तो अंडरलाइन करो, प्रभु की इच्छा या आज्ञा, આ અંડરલાइन करो કે પ્રભુ की ઈચ્છા या આજ્ઞા હોય અગ્નિહોત્ર ના અનુષ્ઠાન આદિ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે પ્રભુની જ આજ્ઞા છે ને. વર્ણાશ્રમ ધર્મ પાલન કરીએ તો વર્ણાશ્રમ ધર્મનું પાલન તો થોડી ના કોઈ શ્રુત્ય વિરોધી હોય ને શ્રી પ્રભુને, તો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું, ડેફિનેટલી કરવું, એમાં પછી વર્ણાશ્રમ ધર્મનું પાલન. એટલા માટે પણ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું, પણ એની સાથે સાથે ધ્યાનમાં મુખ્ય વસ્તુ એ રાખવી, વર્ણાશ્રમ ધર્મ અને જ્યારે સેવામાં, જ્યારે બંનેમાં કમ્પેરિઝન અને પ્રાયોરિટી આવે તો પ્રાયોરિટી ગોઝ ટુ હુમ? પ્રાયોરિટી શાને આપવી જોઈએ? સેવા. હા, તો પ્રાયોરિટી એટલે એ જ છે. એ રીતે બેલેન્સ્ડ રીતે આપણે એ વર્તન કરવું જોઈએ અને આચરણ કરવું જોઈએ. तो श्री पुरुषोत्तम जी के अनुसार यहाँ प्रभुंचा ज्ञात्वा अर्थात प्रभु की इच्छा या आज्ञा को जानकर इत्यादि पदों का आशय यही है कि भगवान की विशेष आज्ञा के अभाव में इत्यादि सामान्य आज्ञा का पालन करते हुए अग्निहोत्रादि कल्पसूत्रों के अनुसार ही करना चाहिए. जो અહીંયા જ્યારે પ્રભુ એક્સપ્લિસિટલી કોઈ વિશેષ આજ્ઞા નથી કરતા ત્યાં સુધી તો આપણે સામાન્ય આજ્ઞા લઈને, એટલે કે શ્રુતિઓની આજ્ઞા, એટલે કે એ સામાન્ય આજ્ઞાઓ છે. શ્રુતિની આજ્ઞા જે છે, વૈદિક આજ્ઞાઓ જે છે તે સામાન્ય આજ્ઞા. અને જ્યારે વિશેષ રૂપથી જ્યારે ભગવાન ભક્તને જ્યારે કોઈક સ્પેશિયલ આજ્ઞા કરતો હોય છે કે જેમાં શ્રુતિ વિરોધી પણ થઈ શકે છે, પણ ભલે એ શ્રી પ્રભુની આજ્ઞા છે તો એમાં માનવામાં કોઈ બાદ નથી. સેવા કૃતિર ગુરોર આજ્ઞા ધનમ વા હરિચ્છયા, એ ચરિતાર્થ થયું ને અહીંયા. જો તો અહીંયા એ જ છે કે જયારે વિશેષ આજ્ઞા ના હોય તો ડેફિનેટલી આપણે શ્રુતિ અનુસાર જ થવું જોઈએ. વિશેષ આજ્ઞા થઈ અને જો એ શ્રુતિથી વિરોધી લાગતી થઈ તો ડેફિનેટલી પ્રાયોરિટી ગોઝ ટુ ભગવત વિશેષ આજ્ઞા. બરાબર સમજાઈ રહ્યું છે? હું બોલી રહ્યો છું એ? श्री पुरुषोत्तम जी के अनुसार એટલે આ આપણે જોયું. पूर्व पक्षी का कहना यही है कि ऊपर भगवत स्नेह विरहित व्यक्ति द्वारा भक्ति मार्गीय भक्तों के उपदेशानुसार संप्रदाय प्राप्त प्रकार से भगवत भजन करने की जो अवस्था दी गई है वह वाचनिक अर्थात श्रुत्य स्मृत्युक्त न होने से प्रामाणिक नहीं है. इस प्रकार किया जाने वाला भगवत भजन प्रयोजक एक का अभाव है होने के कारण अंध परंपरा मात्र है और भगवत स्नेह रूप फल को उत्पन्न नहीं कर सकता.
બોલો હવે આ પૂર્વ પક્ષીને પ્રમાણ જોઈએ છે કે તમે એવું પ્રમાણ બતાવો જ્યાં સંપ્રદાયથી તમે કરી શકો છો એ કંઈક કહી શકે. હવે સંપ્રદાય પ્રત્યે પ્રમાણ કેટલા બધા આપી દીધા. એટલે બહિર્મુખ કહેવાય અને વિરોધી. નહીં બહિર્મુખ એટલે અહીંયા આપણે એનું સ્વરૂપ નથી જાણી રહ્યા. આપણે જે જાણવાનું છે એ પૂર્વ પક્ષીના થકી જ જાણી રહ્યા છે આપણે. એટલે પૂર્વ પક્ષી પણ અનુગ્રહિત તો છે જ, એના પ્રશ્નથી જ આપણે અહીંયા જાણી રહ્યા છે સર્વ કાંઈ. તો અહીંયા જે પૂર્વ પક્ષી કહી રહ્યો છે મળી રહ્યા, પણ પૂર્વ પક્ષીને એ પ્રમાણ આપી જ દીધા છે શ્રી ગુસાઈજી. કયો પ્રમાણ આપ્યો તો સંપ્રદાય માટે? હા, નૌકા સ્થાપિત વાળો જે હતો ને, જે ભાગવત દશમ સ્કંદ અને દ્વિતીય અધ્યાય વાળો નૌકા રૂપી સંપ્રદાય જે છે એનું તો આપણે પ્રમાણ આપી જ દીધો ને. તો હવે એને શું પ્રમાણ જોઈએ છે એ કે છે. હા, એટલે એ કહી રહ્યા છે કે મને એવું કોઈ પ્રમાણ દેખાતું નથી કે જે એવું કહેતું હોય કે સંપ્રદાય ઉપદેશ અનુસાર જે વ્યક્તિ આચરણ કરતો હોય ને ભગવત ભજન કરતો હોય તો પછી એને પુરુષોત્તમ પ્રાપ્ત થતા હોય છે. એવું તો મેં ક્યાંય પ્રમાણ જોયું નથી. એટલા માટે હું તો એમ કહું છું કે એમાં શ્રુત્ય સ્મૃતિનો વિરોધ પણ થઈ જાય છે અને એના લીધે પછી અંધ પરંપરા માત્ર જ કન્સિડર કરવું પડે. અંધ પરંપરા માત્ર એટલે ખ્યાલ આવે આ શબ્દનો અર્થ શું થયો? અંધ પરંપરા માત્ર છે સંપ્રદાય. એનો મતલબ સમજ આવ્યો કે કેમ એને આ વર્ડ યુઝ કર્યો? હા, શું કહ્યું? દેખાદેખી કરે? ના, દેખાદેખી ની અંધ પરંપરા માત્ર હે એનો મતલબ શું છે? સમજ્યા વગર નું કરે. ના, અહીંયા સમજણની પણ વાત નથી થઈ રહી. અહીંયા શબ્દ પર જાઓ ને. શબ્દ શું છે? અંધ પરંપરા. आगे से जो चली आती है वो. राइट. એ મુખ્ય વસ્તુ છે કે જે आगे से जो चली आती है वो करते. જે ગુરુ પર એ નહીં. હજુ પણ તમે તો પછી એ નથી સમજ્યા તમે કે અહીંયા ગુરુના બતાવેલા રસ્તે ચાલવું. હજુ પણ નહીં. હજુ પણ તમે પોઈન્ટ પર નથી આવી રહ્યા. હજુ પણ અંધ પરંપરા માત્ર હે એનો શબ્દનો અર્થ શું છે? હજુ પણ એ પોઈન્ટ પર નથી. એ પોઈન્ટ એમ છે કે આપણે સંપ્રદાયનું મુખ્ય વસ્તુ શું જોયું હતું? સંપ્રદાયનો ડેફિનેશન પર જાઓ. મુખ્ય વસ્તુ શું હતું સંપ્રદાય માટે? દીક્ષા લે. અને એ દીક્ષા કોના થ્રુ થવી જોઈએ એ શું હતો પોઈન્ટ? ગુરુ દ્વારા. ના, પણ ગુરુ કેવા હોવા જોઈએ? 32 લક્ષણ જે બતાવે છે. નહીં. મેં સંપ્રદાય માટે કહ્યું છે. હમણાં 32 લક્ષણની વાતો જ નથી થઈ રહી. એ મેં કહ્યું હતું એના આધારે તમે કહો. સર્વ સામર્થ્ય પ્રમેય પણ પોઈન્ટ પર નથી આવી રહ્યા. હજુ પણ નથી આવી રહ્યા કોઈ પોઈન્ટ પર. હજુ આ સંપ્રદાયનો આટલો બધો ટોપિક લીધો તો મોટો, છતાં પણ એક મેઇન વસ્તુ યાદ નથી રહી તમને. પુષ્ટિ સંપ્રદાયમાં જે દીક્ષિત હોય. ના, હજુ પણ નહીં. કોના દ્વારા દીક્ષિત એની વિચારણા થઈ રહી છે અહીંયા. ગુરુ દ્વારા. ગુરુનું લક્ષ્ય કયા ગુરુ? જેને તેને તમે ગુરુ માનશો? હા, તો પરંપરા જે છે એટલે કે મહાપ્રભુજી ની પરંપરા ગુરુ કહેવાય. એ શબ્દ આવ્યો કેમ નહીં? સંપ્રદાયનો અર્થ પહેલા તો એ જ થવો જોઈએ કે ગુરુ પરંપરા જ ગુરુ કહેવાય. પરંપરાયા જે થયા હોય, પરંપરાયા પ્રાપ્ત થયું હોય તે જ ગુરુ. હા, વંશ પરંપરા. હા, તો એ કેમ ના આવી પ્રથમ? તો એ પ્રથમ આવવું જોઈએ. એ સંપ્રદાયનો મુખ્ય વસ્તુ છે. તો સંપ્રદાયની મુખ્ય વસ્તુ આ છે. તો આ અહીંયા પૂર્વ પક્ષ એમ કહી રહ્યો છે કે અંધ પરંપરા છે. એટલે કે તમને શું ખબર કે મહાપ્રભુજીના વંશજ આ હતા? ચાલો મને બતાવો. ચલો એ પ્રમાણ આપો કે લક્ષ્મણ ભટ્ટજી જ પિતા હતા મહાપ્રભુજીના. ચલો પ્રમાણ બતાવો. ચલો એ બતાવો કે શ્રી ગુસાઈજી વંશજ. પ્રમાણ બતાવો. આવા કરી રહ્યો છે પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષ એમ કહી રહ્યો છે મને અંધ પરંપરા છે. એટલે મને શી ખબર કે આ જે છે એ પરંપરા ગુરુ છે? મને શી ખબર? એનું પ્રમાણ આપો. તો અહીંયા પ્રમાણ આપવું એ તો એક ઇલોજિકલ વસ્તુ છે. કારણ કે અહીંયા અંધ પરંપરા નથી. આપણી પરંપરા એ જાણી રહ્યા છે કે આપણી પરંપરા અંધ પરંપરા માત્ર નથી. તે એક
ઉત્કૃષ્ટ પ્રકારની પરંપરા છે કે જેનો ઉલ્લેખ શાસ્ત્રમાં પણ છે, જે આપણે જોયું હતું આપણી આચાર્ય પરંપરા હતું જોયું આપણે. તો એ આચાર્ય પરંપરા અંધ પરંપરા માત્ર છે? તમે એવું વિચારો છો કે આ અંધ પરંપરા છે એ બધી? હા, તો એ અહીંયા પૂર્વ પક્ષી એ અહીંયા કહી રહ્યો છે અંધ પરંપરા માત્ર. એનો મતલબ કે પૂર્વ પક્ષી ડાઉટ કરી રહ્યો છે કે શું ગેરંટી કે આ આખો પરંપરા હતો? ભક્તિ માર્ગ અંધ પરંપરા નથી. નહીં, પણ તમે એમ કે તમે પૂર્વ પક્ષીનો જવાબ નથી. પૂર્વ પક્ષીને તો એમ જ લાગે કોઈ પણ આવીને તમને કહી જાય કે શું ગેરંટી કે જે મહાપ્રભુજીનો જે સંપ્રદાય જે છે તેમના આદ્ય ગુરુ પુરુષોત્તમ છે, શું ગેરંટી? ચાલો મને બતાવજો. ગેરંટી આપશો તમે? કોઈ પ્રમાણ આપશો? પ્રમાણ શોધીને, શાસ્ત્રમાં પ્રમાણ શોધીને આપશો ખરા? અમને પ્રૂવ તો કરવું પડશે કે નહીં કે જે સંપ્રદાયના જે આદ્ય ગુરુ છે તે પુરુષોત્તમ છે. તો જે શાસ્ત્રાર્થ કરીને પોતે સિદ્ધ કરી આપ્યું છે ને. રાઈટ. તો એ પ્રમાણે રાજાની સભામાં પોતે 28 દિવસનો શાસ્ત્રાર્થ કરીને પોતે પોતાનું પુરુષોત્તમ પણ સિદ્ધ કરી બતાવ્યું છે. નહીં, હજુ પ્રશ્ન હું પૂછી રહ્યો છું, જુદું પ્રશ્ન પૂછી રહ્યો છું અહીંયા. એ વાત બરાબર છે કે 28 દિવસ સુધી જે શાસ્ત્રાર્થ ચાલ્યો એ તો બ્રહ્મવાદ માટે ચાલ્યો, પણ હજુ પણ કહી રહ્યો છું જે ક્વેશ્ચન જે પૂર્વ પક્ષીનો ક્વેશ્ચન ને તો એમાંથી પરંપરા બતાવી ને એમાં. નહીં તો પણ તમે પ્રમાણ લઈને બતાવો. ભાગવતમાં આપ્યું છે એ પ્રમાણે આપણે જે આ શ્લોક વાંચ્યો એ વલ્ભાખ્યાન. હજુ પણ મારો પ્રશ્ન કોઈ નથી સમજી રહ્યું કે હું શું કહેવા માંગી રહ્યો છું. વલ્લભાખ્યાન સાંપ્રદાયિક છે, સાંપ્રદાયિક વસ્તુ. હવે કોઈ બીજો સંપ્રદાય, કોઈ બી બીજો વ્યક્તિ આવીને તમને કહે મને પૌરાણિક પ્રમાણ બતાવો, ચાલો વેદનો પ્રમાણ બતાવો, હું કઈ વલ્લભાખ્યાને ન જાણું, તો તમે કેવી રીતે સિદ્ધ કરશો? અરે પણ 100 સૌમ્ય યજ્ઞ કરે એનું પ્રમાણ લાઈન બતાવો ને પુરાણમાં. સ્વામી બધા જે એમને ગાયું છે ને ભગવદીઓએ. અરે કીર્તન સાહિત્ય એ માણસને નથી ખબર, એ માણસ બીજા સંપ્રદાયનો છે, એ માણસને તમારે સમજાવવાનો છે, તો કેવી રીતે સમજાવશો? તો તમારે સમજાવવું પડશે. એવા રીતે મહાપ્રભુજીને સમજાવવો જોઈએ એવો આન્સર હોવો જોઈએ. મેં તમને એક પ્રમાણ આપ્યો હતો, એ તમે પ્રમાણ ભૂલી જાઓ છો હંમેશા. આચાર્ય પરંપરા જયારે ડિસ્કસ કર્યું હતું ત્યારે કોનો પ્રમાણ આપ્યો હતો? ના, પણ એ કયા પ્રમાણમાંથી, કઈ પુરાણમાંથી? એ પુરાણ ભૂલી ગયા. ભાગવત ના, વેદ પુરાણ ભાગવત. પુરાણ કયું પુરાણ? પુરાણનું નામ છે પદ્મ પુરાણ. પદ્મ છો? પદ્મ પુરાણ ખબર. મેં તમને કહ્યું હતું તમારું હોમવર્ક તમે નોટ્સ માંથી ફિગર આઉટ કરો. હું નથી કહેવાનો હવે, કારણ કે મેં તે વખતે જ કહ્યું હતું. કટ્ટુલાલાજીનો જયારે ગ્રંથ લીધો હતો વચ્ચે, જયારે સંપ્રદાય શીખવાનું હતું ત્યારે જ મેં તમને આ લખી આપ્યું હતું કે આ પુરાણના અનુસાર આ વસ્તુ કહેલી છે. હવે એ તમારું હોમવર્ક, ફાઇન્ડ આઉટ કે આચાર્ય પરંપરા કયા પુરાણમાં કહ્યું હતું. તત્વાર્થ દીપ નિબંધ? ના, એ પુરાણ છે. હા, પુરાણ નિબંધ ગ્રંથ છે. એ નિબંધ ગ્રંથ છે, નિબંધ ગ્રંથ. નારદાખ્યાન? ના, હવે નો ગેસ, નથિંગ. તમે નોટ્સ રિફર કરો, એમાં હશે જ. આગળ જઈએ. તો અંધ પરંપરા માત્ર નથી, આપણે સિદ્ધ કર્યું કે નથી. યુ કેનોટ સે કે અમારી પરંપરા અંધ પરંપરા માત્ર છે. એ ડેફિનેટલી તમે કહી ના શકો, કારણ કે અમારી જોડે આ પુરાણનું પ્રમાણ છે. और भगवत स्नेह रूप फल को उत्पन्न नहीं कर सकता. क्यों उत्पन्न नहीं कर सकता? આ બધા પ્રમાણો કેમ આપ્યા? તો પછી આ બધા પ્રમાણ નૌકા રૂપી જે સ્થાપિત કર જાતે हैं વગેરે પ્રમાણ શું કામના? એટલે એ પણ ખોટા છો કે અંધ પરંપરા માત્ર તો નથી જ. તમે ભગવત સ્નેહરૂપ ફલને કેમ ઉત્પન્ન નહીં કરો? ઓફકોર્સ ડેફિનેટલી ભગવત સ્નેહરૂપ ફલને ઉત્પન્ન કરી શકવાનું સામર્થ્ય છે અમારા સંપ્રદાયમાં.
इस आशंका का समाधान करते हुए सिद्धांती यह कहते, એટલે હવે આ પૂર્વ પક્ષીના બધા પ્રશ્નો હતા કે ભાઈ એ અંધ પરંપરા માત્ર છે ને ભગવત સ્નેહ ફલ નથી આપી શકતો વગેરે વગેરે. તો આનો આન્સર આપણે હવે કાલે જોઈશું, કારણ કે હવે સમય થઈ ગયો છે. તો કાલે આપણે આનો જવાબ જોઈશું. પેલા સુબોધનીજીમાં જેમ કહેતા શંકા અને સમાધાન એવું લાગે છે ને? એવું જ છે. કારણ કે હું બહુ દિવસથી સાંભળતી નથી, હું હમણાં જ આવું છું. વાદ ગ્રંથ છે, વાદ ગ્રંથમાં આવું જ હોય. મેં વાદ ગ્રંથના પ્રકાર પણ સમજાવ્યા હતા. ગ્રંથનો પ્રકાર એક પ્રકારનો વાદ ગ્રંથનો પ્રકાર શું હતો? જે પહેલેથી એટેન્ડ કરતા હશે એમને ખ્યાલ હશે, નહીં તો નહીં ખ્યાલ હોય. વાદી શું કે છે અને પોતે શું કે છે? નહીં, પ્રકાર મેં કયું હતું. વિતંડવાદ કયો હતો કે નહીં? એક પ્રકાર વિતંડવાદ કયો હતો કે નહીં? કે જેમાં પૂર્વ પક્ષીને ખબર ના હોય કે શું કયો વાદ એ સ્વીકારી કર્યો, પણ પૂર્વ પક્ષીનું કામ એ કે સામેવાળાને ઓપોઝ કરો, બસ. હા. પછી આપણે સામેવાળાને પૂછીએ કે ચાલો તમે ઓપોઝ કરો, તમે તમારું મંતવ્ય જણાવો, કે ના એ અમે ચૂપ. હા, એટલે પેલા જો વિરોધ પક્ષી હોય ને, હા, એટલે વિતંડ કહેવાય ને. હા, એને વિતંડ કહેવાય. બરાબર. તો વિતંડવાદ આવા હોય બધા. વિતંડવાદીમાં પોતે કઈ ના બોલે, ચુપ્પી સાધીને બેસી રહે, પણ જયારે કોઈ બોલે તો એને બોલવા પણ ન દે. એવી રીતે આ વિતંડવાદ નથી, પણ હા એક જે પ્રમાણ અનુસાર જે વાદ ચાલતો હોવો જોઈએ તે વાત છે. આ વિતંડવાદ પ્રકારનો ગ્રંથ નથી. હા, બરાબર. તો એવી રીતે આ વાદી ગ્રંથ છે. આ વાદી ગ્રંથ આવો જ હોય. વિદ્વાન મંડનમાં પણ જોઈ લો. વિદ્વાન મંડન વાંચો તો એમાં પૂર્વ પક્ષી ઉત્તર પક્ષ ગિરધરજી પોતે પાછા પૂર્વ પક્ષ થઈ રહ્યા છે. તો વિદ્વાન મંડનમાં પણ આવું જ પ્રકાર છે. તો ઠીક છે, આપણે કાલે આનો ઉત્તર જોઈશું, પ્રશ્નનો ઉત્તર. અને મને લાગે છે કે હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે, જયારે ગ્રંથ પૂર્ણ થતો હોય છે. 3 કે 4 ક્લાસીસમાં જ હવે આ ગ્રંથ પૂરો થશે. પછી ફરીથી રિપીટ કરજો, કારણ કે આ તો કઈ ઘરે ઉતર્યું નથી કોઈના. વાદિક ગ્રંથના પ્રકાર જરા કહેશો? વાદી ગ્રંથના પ્રકાર હમણાં આપણે નહીં લઈએ, કારણ કે આપણો જે પ્રકાર જે છે એ વિતંડવાદ તો નથી જ. આપણે હવે ન્યાયશાસ્ત્ર ભણીશું ને ત્યારે ખબર પડશે આ બધું. પણ અત્યારે આપણો જે વાદી ગ્રંથ છે એ વાદી ગ્રંથના કોટીમાં રાખો. એનાથી અંદર નીચે ક્લાસિફિકેશન કરવાની જરૂર નથી. ક્લાસિફિકેશન કરવું હોય તો આખો ન્યાયશાસ્ત્ર થોડો વાંચવું પડે તો ખ્યાલ આવે. આમ તો વ્યાખ્યા કરવી જોઈએ. વાદ એટલે શું? ચાલો હવે એની વ્યાખ્યા કરો. વાદ એટલે શું? તો એ સમજવું જોઈએ ને પેલા. એટલે વાદ એટલે કોઈ તત્વની વિચારણા થતી હોય અને તત્વનું સ્વરૂપ જો નિર્ણય કરવામાં આવે એવા સ્વરૂપથી પ્રશ્ન હોય અને ઉત્તર થાય, અને પ્રશ્નના ઉત્તરનામાં સંશય થાય, સંશયથી પ્રથમ પાછો ફરીથી પ્રશ્ન ઉદ્ભવ થાય, તો તે પ્રકારે કોઈ એક તત્વનો નિર્ણય કરવાના હેતુથી જે આ ડિસ્કશન થઈ રહ્યું હોય તેને વાદ કહેવાય. અને એવા જે ગ્રંથો હોય, એવા ગ્રંથોનું આર્કિટેક્ચર હોય, કોઈ તત્વનું નિરૂપણ કરી રહ્યા છે. હવે આ ભક્તિહંસનો તત્વ શું છે? ભક્તિહંસનું તત્વ શું? ભક્તિહંસ પૂર્ણ થવાયો અને તત્વ નથી ખબર. હા, ભક્તિનું સ્વરૂપ. બરાબર છે, એક્ઝેક્ટલી, બહુ સરસ. ભક્તિનો વિવેક, ભક્તિનું સ્વરૂપ સમજાવવા માટેનું આ ગ્રંથ. અને એ ગ્રંથ વાદ રૂપે છે, એ સૂત્રાત્મક નથી. સૂત્રો નથી લખાયા કે આ છે આ છે આ છે. શાંડિલ્ય ભક્તિ સૂત્રની જેમ સૂત્રો નથી લખાયા, પણ સૂત્રને વાદ તરીકે રૂપ આપવામાં આવ્યું છે. તો વાદનો ગ્રંથ આ પ્રકારે હોય છે. આ સ્વરૂપ છે વાદ ગ્રંથનું. બસ આટલું સમજી લો તો પણ બહુ છે. પછી એનીથી આગળ ન્યાયશાસ્ત્ર નથી ભણવાનું. આપણે ન્યાયશાસ્ત્ર ભણીશું તો પછી ટાઈમ બહુ જશે. મને લાગે છે ટાઈમ ઇઝ અપ. બહુ અવેટ થઈ ગઈ છે. તો કોઈને પ્રશ્ન હોય તો કરો, ને તો આપણે આશ્રયનો પદ લઈ લઈએ. हाँ, छेल्लू आ एक हमें समझा ने कि प्रभु की इच्छा के आज्ञा जानकर अग्निहोत्र आदि का अनुष्ठान करने के आदि समय तो कल्प सूत्र में बताई गई विधि का अनुसरण करना चाहिए. हाँ,
હા એટલે એનો મતલબ એમ છે કે જે કલ્પસૂત્રો હોય છે તે વિધિ વિધાનો માટેના સૂત્રો લખાયેલા હોય છે અને તે કલ્પસૂત્રો જે છે એ એકચ્યુઅલી પ્રમાણિક છે. શ્રી મહાપ્રભુજી એમને પ્રમાણિત કરી રહ્યા છે કે આ પ્રામાણિક સૂત્રો છે નું અનુસરણ આ કલ્પસૂત્રોની દ્વારા હોય. એ એક સૂત્રો છે. સૂત્ર એટલે કે બહુ નાનું નાનું સ્ટેટમેન્ટ લખેલા હોય કર્મકાંડ માટે, વિધિ વિધાનો માટે. તો વિધિ વિધાનો માટે જે સૂત્ર લખાયેલા હોય તે પ્રમાણ છે એમ શ્રી મહાપ્રભુજી એટલે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે એમ. અન્ય કોઈ જે બીજા બધા અપ્રામાણિક ગ્રંથો હોય છે કે જેમાં આ કર્મ અનુષ્ઠાનની વિધિ વિધાન લખાયેલી હોય છે એ અનુસરણ ન કરવા જોઈએ, પણ શાનું અનુસરણ કરવું જોઈએ? કલ્પસૂત્રોનું. કલ્પસૂત્રોનું સ્વરૂપ જોવું હોય તો રિફર ટુ સર્વનિર્ણય પ્રકરણ. વધારે વાંચન કરવું હોય કલ્પસૂત્રો વિશે તો સર્વનિર્ણય પ્રકરણ શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત તત્વદીપ નિબંધ અંતર્ગત સર્વનિર્ણય પ્રકરણ માં પ્રમાણ પ્રકરણ જુઓ. બરાબર? એટલે આ રેફરન્સ છે ફર્ધર રીડિંગ માટે. પ્રમાણ પ્રકરણ જોઈ લો, પ્રમાણમાં સર્વ કાંઈ ખ્યાલ આવી જશે. સર્વનિર્ણય પ્રકરણ, પ્રમાણ પ્રકરણ. ઠીક છે, તો આપણે હવે આશ્રયનો પદ લઈ લઈએ. પ્રણયન ચરણન કેરો ભરોસો, દ્રઢયન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, જગમાં જે અંધેરો ભરોસો, દ્રઢયન ચરણન કેરો, साधन और नहीं आकली में, जासु हो निवेरो, दूर कहा कहे द्विविध आधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢયન ચરણન કેરો, દ્રઢયન ચરણન કેરો ભરોસો, દ્રઢયન ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગુરુદેવ કી. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ બધાઈ. સમજાવે છે કૃષ્ણ.